સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। સાણંદના મોરૈયાની કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગ સામે ગંભીર આક્ષેપોથી ગરમાવો। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી મોરૈયાની શુભ માર્કેટિંગ કંપનીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। જો કે આ ઘટનામાં ફાયર વિભાગની કામગીરીને લઈ ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। પૈસા માંગ્યા હોવાનો આક્ષેપ। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જ્યારે કંપનીમાં આગ લાગી ત્યારે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ આક્ષેપ છે કે ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા કામગીરી શરૂ કરતા પહેલા પૈસાની માંગણી કરવામાં આવી હતી। આ પ્રકારના વર્તનને કારણે સ્થાનિકો અને કંપની સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સહકારનો અભાવ, વધુમાં એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે આગની ગંભીરતા હોવા છતાં ફાયર વિભાગ તરફથી પૂરતો સહકાર મળ્યો ન હતો। સમયસર અને યોગ્ય મદદ ન મળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। હાલમાં આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે, પરંતુ સરકારી તંત્ર ને જવાબદાર વિભાગને આવી બેદરકારી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। Thank you.